હેલો ફ્રેન્ડ્સ, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે હું તમને ભણાવવાની છું ધોરણ 8 પ્રકરણ નંબર 4 એનો પ્રશ્ન નંબર 1. ઓકે ને? તૈયાર થઈ જાઓ. ચલો આ પ્રશ્ન નંબર 1 ભણવા માટે. એમાં શું કીધું છે તમને? તો એક સરસ મજાનો પાઈ ચાર્ટ આપેલો છે. ઓકે ને? ચલો પહેલા એને સમજી લઈએ. 108 અંશ. તમને આ શું આપ્યું છે? ખૂણાઓના માપ આપ્યા છે. દોડ છે, લાંબી કૂદ, ગોળા ફેંક, ઊંચી કૂદ અને લીંબુ ચમચી, એવા તમને અલગ અલગ ખૂણાઓ આપેલા છે. બરાબર ને? ઓકે, ચલો હવે તો કે આમાં એક વસ્તુ જુઓ કે એક મિનિટ, 60 છે 72 કરતા નાનું હોય છે. આપણે એને સહેજ નાનો દર્શાવીએ, નહીતર આપણી આકૃતિ બી ખોટી પડે. રેડી? ઓકે, ચલો હવે તો કે એમાં તમને થોડા પ્રશ્નો પૂછ્યા છે. ઓકે ને? તમને એક વસ્તુ છે કે આ જે કુલ છે ને, એમાં કુલ કેટલા? તો કે 60 છે. બરાબર? ઓકે, ચલો 60 માણસો તમને એમાં કુલ આપેલા છે. 60 રમતવીર આપેલા છે. ઓકે, લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો? ઓકે, તો જોવું જોઈએ લીંબુ ચમચીની રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો. તો કે આપણને તો અહીંયા આપ્યું છે 90 અંશ. તો હવે એને કેમાં ફેરવાનું? તો કે એને આપણે બાળકો જે છે એમાં ફેરવાનું છે, એની સંખ્યામાં. તો પેલું જે છે એના માટે હું અહીંયા લખું છું પેલું. ધ્યાનથી જોજો, કેમ કે જો આ સરળ છે અને આમાંથી આપણા માર્ક જવા જોઈએ નહીં. તો જોઈએ કુલ કેટલાનું હોય વર્તુળ? 360 અંશનું. 360 અંશે કેટલા રમતવીર આપ્યા છે? એટલે કેટલા બાળકો છે? 60 બાળકો છે. બરાબર ને? અને 90 અંશે કેટલા જોવું જોઈએ. તો કે ચલો 90 ગુણ્યા 60 એને ભાગ્યા 360. 0 0 ગયા, છાએ છાએ 36. બરાબર? ઓકે, ચલો હવે તો કે 6 નું 90 સાથે કરીએ તો 15 6 90 થાય. મારા ખ્યાલ પ્રમાણે તો આવ્યા 15 બાળકો. તો આખા વાક્યમાં જવાબ આપણે લખીએ તો આવું થાય ને કે લીંબુ ચમચીની રમતમાં 15 બાળકોએ ભાગ લીધો. એ તમારે હવે સમજી જવાનું, ભાગ લીધો. બરાબર? ઓકે, ચલો હવે જોઈએ તમારો પ્રશ્ન નંબર 2. એ આપણને શું કહેવા માંગી રહ્યો છે? કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો છે? જો જોઈએ સૌથી ઓછી રમત, સૌથી ઓછી તો કે ઊંચી કૂદ. તો અહીંયા કઈ છે એની જગ્યાએ તમારે લખી દેવાનું છે ભાઈ જવાબ ઊંચી કૂદ. બરાબર? તો આપણે એ હવે આ દર્શાવતા નથી. એની પછી પ્રશ્ન નંબર 3. કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? જો સૌથી વધારે દોડ. તો અહીંયા કઈની જગ્યાએ હવે તમે શું લખી નાખશો? દોડ. દોડ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો હશે. ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો હશે? ઓકે, ચલો ગોળા ફેંક ક્યાં છે? તો કે અહીંયા કેટલા છે? 60 અંશ છે. ટકા નથી ભાઈ, આ 60 અંશ આપેલા છે. બરાબર? ખૂણાઓના માપ આપણને આપેલા છે. ઓકે, ચલો ગોળા ફેંક માટે લખીએ પ્રશ્ન નંબર 4. 360 અંશે 60 બાળકો થાય 83 કરી નાખો એટલે માથાકૂટ જ નહીં ગઈ. તો 60 અંશે કેટલા? 60 ગુણ્યા 60 ભાગ્યા 360. 0 ગયા, છાએ છાએ 36. 6 ગુણ્યા 10 એટલે 60. જવાબ આવ્યો 10 બાળકો. તો લખવાનું ને કે ગોળા ફેંકમાં 10 બાળકોએ ભાગ લીધો હશે. 5મો પ્રશ્ન છે સેમ એનો જ પ્રશ્ન, ખાલી થોડું ઘણું અલગ હશે. જો
લાંબી કૂદ છે ને, તો ઓકે ચલો, લાંબી કૂદમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો લાંબી કૂદ માટે જો હું લખું તો આવું લખી શકાય, અહીંયા ધ્યાન રાખવું જોઈએ, જોવું જોઈએ. લાંબી કૂદમાં 90 છે, તો 360 એ કેટલા થાય છે ભાઈ? 60 બાળકો. તો લાંબી કૂદમાં કેટલા છે? લાંબી કૂદમાં 72. તો 72 એ કેટલા થાય જોવું જોઈએ. તો કે 72 ગુણ્યા 60 ભાગ્યા 360. 0 0 ગયા, છાએ છાએ છત્રી, 12 છક 72. જવાબ આવ્યો 12 બાળકો. ઓકે ચલો, બીજું કયું છે? તો કે ઊંચી કૂદ. ઓકે ચલો, ઊંચી કૂદ માટે કરો આવું નવું. ઊંચી કૂદ માટે કરવું જોઈએ. 360 એ 60 બાળકો. ઊંચી કૂદમાં 30 છે, તો 30 એ કેટલા? 30 ગુણ્યા 60 ભાગ્યા 360. 0 0 ગયા, છાએ છાએ 36, 6 પંચા 30. જવાબ આવ્યો 5 બાળકો. બરાબર. અહીંયા 12, અહીંયા 5. તમને શું પૂછ્યું છે? બંનેનો તફાવત. તો લખવાનું. ચલો, તફાવત કેટલો આવશે બંનેનો? તફાવત બરાબર 12 માંથી 5 આવ્યો, જવાબ આવ્યો 7 બાળકો. તો તમારો જવાબ આવશે ભાઈ 7 બાળકો. અહીં તમારો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. ઓકે, તો હવે જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, હવે આની પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને ખાસથી જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. થેન્ક યુ સો મચ.